નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ ઉદાહરણ નંબર 11નો અભ્યાસ આજે આપણે કરીએ. કોઈ એક ટ્રાન્સપોર્ટ કંપનીના 250 ડ્રાઈવરની ઉંમર વિશે નીચેની માહિતી મળે છે. તે પરથી સમાન વર્ગ લંબાઈવાળું સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું આપણને કીધું છે. અહીંયા ખાસ વાત એક યાદ રાખવાની કે સમાન વર્ગ લંબાઈવાળું એટલે વર્ગ લંબાઈ બધામાં કેવી છે, એક સરખી છે અને સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. તો સંખ્યા જોઈએ. ડ્રાઈવરની ઉંમર વર્ગની મધ્ય કિંમત, ડ્રાઈવરની ઉંમરની વર્ગની મધ્ય કિંમત અને ડ્રાઈવરની સંખ્યા આવૃત્તિ F આપેલી છે. એટલે અહીંયા મધ્ય કિંમત આપેલી છે અને બીજું તો કે આમાં જોવા જઈએ તો વર્ગ લંબાઈ આપેલી છે. વર્ગ લંબાઈ કઈ રીતના મેળવાય? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એટલે વર્ગ લંબાઈ મળે, અથવા તો 27.5 માઇનસ 22.5 કરીએ એટલે વર્ગ લંબાઈ આપણને મળશે. આ બંને વચ્ચેનો જે તફાવત છે એ આપણી વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલી આવે? તો કે 5 આવશે. 32.5માંથી 27.5 કરીએ તો પણ 5. 37.5માંથી 32 બાદ કરીએ તો 5. 42માંથી 37 બાદ કરીએ તો 5. 47.5માંથી 42.5 બાદ કરીએ તો પણ 5 આવશે. આમ દરેકમાં મધ્ય કિંમત છે એને અનુરૂપ વર્ગ લંબાઈ કેવી છે? તો કે સમાન છે. તો આપણે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપેલું હોય ત્યારે જે સીમાઓ શોધવાના સૂત્ર છે એ લખીએ. તો કે નીચલી સીમા બરાબર મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. હવે પહેલો વર્ગ વાત કરીએ તો 22.5 માઇનસ 1/2 વર્ગ લંબાઈ 5 બરાબર 22.5 માઇનસ 5 એકા 5, 5 ભાગ્યા 2 કરીએ એટલે 2.5. 22.5માંથી 2.5 બાદ કરીએ એટલે 20 આવશે. તો નીચલી સીમા પહેલા વર્ગની કેટલી આવી? 20. પછી ઉપલી સીમા બરાબર મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. હવે અહીંયા જે નીચલી સીમા હોય તો પહેલામાં માઇનસ આવે ને ઉપલી સીમા હોય તો પ્લસ આવે. મધ્ય કિંમત તો કે 22.5 પ્લસ 1/2 વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 5 બરાબર 22.5 વત્તા 2.5 બરાબર કેટલા આવશે? 22.22 × 3 = 24 ને 1 25. તો 25 છે એ આપણી ઉપલી સીમા આવે. એટલે પહેલો વર્ગ છે એ કયો મેળો? 20 થી 25. દરેકમાં વર્ગ લંબાઈ તો સમાન જ આવવાની. એટલે બીજો વર્ગ કયો આવશે? 25 થી 30, પછી 30 થી 35, એમ છેલ્લે 47.5 છે તો 47.5માં 2.5 નાખીએ તો અહીંયા છેલ્લે પ્લસ કરવાના હોય ને એટલે નાખીએ તો 47, 48, 49 ને અડધો અડધો એટલે 50. એટલે છેલ્લો વર્ગ 50 વાળો આવશે. છેલ્લી કિંમત આપણી 50 મળશે. એ રીતના આપણે વર્ગ બનાવીએ તો પહેલી જે કોલમ આવશે ડ્રાઈવરની ઉંમર અને બીજી જે કોલમ આવશે એ ડ્રાઈવરની સંખ્યા. હવે ડ્રાઈવરની ઉંમર છે એનો પહેલો વર્ગ છે એ કયો આવ્યો? 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45 અને 45 થી 50. આપણે એમણે જોયું કે 47.5માં 2.5 નાખીએ તો કેટલા આવે? 50 આવે. એટલે છેલ્લો જે વર્ગ આવશે 45 થી 50નો. હવે જે આ વર્ગો આવ્યા એની સંખ્યા લખી નાખીએ તો પહેલામાં 25, પછી 30, 50, 80, 50 અને 15. ટોટલ કરવા જાય તો ટોટલ કેટલો આવશે? 250 કુલ આવશે. તો આપણું નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર થઈ જાય છે. આને કહેવાય કે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ ઉપરથી તૈયાર કરેલું આવૃત્તિ વિતરણ.
આમાં જે આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું છે એ ડાયવરની ઉંમરનું આવૃત્તિ વિતરણ છે. એટલે અહીંયા ટાઇટલ માની દેવાનું ડાયવરની ઉંમર દર્શાવતું નિવારક આવૃત્તિ વિતરણ. આ રીતના આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હોય છે. આગળ આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 12ની. તો એની વાત કરીએ તો એમાં 500 પાનાના એક પુસ્તકમાં પાના દીઠ મળેલા ભૂલોની સંખ્યા વિશે નીચેની માહિતી મળે છે. તે પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. આની પહેલાંનો જે દાખલો હતો એમાં આપણે આવૃત્તિ વિતરણ મેળવ્યું એ કેવું હતું? તો કે નિવારક હતું. હવે જે મેળવવાનું છે એ કેવું મેળવવાનું છે? તો કે અનિવારક મેળવવાનું છે. સૌથી પહેલાં એમાં રકમ જોઈએ તો કે પાના દીઠ ભૂલોની વર્ગની મધ્ય કિંમત આપેલી છે અને પછી આપ્યું છે પાનાની સંખ્યા એટલે કે એફ આપેલું છે. હવે આ દાખલામાં પણ આપણે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ છે એ પ્રમાણે સૂત્ર લઈએ. તો નીચલી કિંમત અથવા તો નીચલી સીમા બરાબર. નીચલી સીમા બરાબર આપણે શું કરવાનું છે? તો કે મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. હવે મધ્ય કિંમત પહેલામાં કેટલી આપી? 0.5 માઇનસ 1/2. હવે વર્ગ લંબાઈ તો 2.5 માંથી 0.5 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 2. 4.5 માંથી 2.5 બાદ કરીએ તો 2. 6.5 માંથી 4 બાદ કરીએ તો 2. 8.5 માંથી 6.5 બાદ કરીએ તો કેટલા વધે? 2. આમ દરેક વખતે કેટલા વર્ગ લંબાઈ આવે છે? 2. એટલે વર્ગ લંબાઈ કેટલી આવશે? તો કે 2 બરાબર 0.5 માઇનસ 2 કા 2 એટલે કેટલા આવશે? 1 બરાબર 0.5 માંથી 1 બાદ થાય તો કેટલા વધે? માઇનસ 0.5. આ વાત થઈ નીચલી સીમાની. હવે વાત કરીએ ઉપલી સીમા. તો ઉપલી સીમા બરાબર મધ્ય કિંમત માઇનસ, અહીંયા માઇનસ હતું તો અહીંયા શું આવશે? પ્લસ, કારણ કે ઉપલી સીમા છે 1/2 વર્ગ લંબાઈ. હવે અહીંયા મધ્ય કિંમત છે. મધ્ય કિંમત કેટલી આવી? 0.5 છે પ્લસ 1/2 વર્ગ લંબાઈ 2. તો 0.5 પ્લસ 1 બરાબર શું આવે? તો કે આવશે 1.5. કારણ કે 1 ને 0.5 એટલે 1.5. એટલે આપણને જે વર્ગ મળે છે એ પહેલો વર્ગ કયો આવશે? તો કે માઇનસ 0.5 થી 1.5. એટલે પાના દીઠ ભૂલોનો વર્ગ, ભૂલોની સંખ્યા એ પહેલો કોલમ થાય. પાના દીઠ ભૂલોની સંખ્યા આ આપણો પહેલો વર્ગ આવશે. તો માઇનસ 0.5 થી 1.5. હવે છેલ્લે શું છે? 8.5. તો 8.5 પ્લસ 1 કરીએ એટલે કેટલા આવે? તો કે 9.5 આવશે. એટલે છેલ્લી સંખ્યા આપણે 9.5 આવે ત્યાં સુધી આ વર્ગો બનાવવાના. આગળનો વર્ગ આવશે 1.5 થી 3.5, પછી 3.5 થી 5.5, પછી 5.5 થી 7.5 અને 7.5 થી 9.5. તો આપણો જે વર્ગ હતો છેલ્લો કિંમત 9.5 એ આપણને મળી જાય છે. એટલે હવે આપણે આગળ વધશું નહીં. એટલે આ વર્ગો આવી ગયા. પડખેની તો કે પાના દીઠ સંખ્યા, પાનાની સંખ્યા. આ પાનાની સંખ્યાને આપણે શું કીધું છે? તો કે આવૃત્તિ એફ કીધું છે. પહેલામાં કેટલા આવશે? હવે અહીંયા જે આપણને સંખ્યા આપેલી છે ઉપર જે લખેલી છે એ જ સંખ્યા અહીંયા આવશે. એટલે 380, 100, 12, 6 અને 2 ટોટલ કેટલા છે? તો કે 500.
એટલે કુલ સંખ્યા 500. આપણે જે આવૃત્તિ વિતરણ મેળવ્યું એ કેવું છે તો કે નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. નિવારક આવૃત્તિ વિતરણ. આ કેવું આવૃત્તિ વિતરણ છે? નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ. આપણે કેવું તૈયાર કરવાનું છે? અનિવારક આવૃત્તિ વિતરણ. કારણ કે રકમમાં આપણને શું માંગેલું છે? અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. તો આપણે અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવીએ. અનિવારક સતત આવૃત્તિ વિતરણ. આપણે અત્યાર સુધી જે દાખલા ગણતા એની અંદર અનિવારકમાંથી નિવારકમાં આપણે રૂપાંતર કરતા. તો અનિવારકમાંથી નિવારકમાં રૂપાંતર કરતા ત્યારે પહેલા કિંમતમાંથી શું કરતા? માઇનસ, અને બીજામાં શું કરતા? પ્લસ. આ ક્યારે કરતા? તો કે અનિવારક હોય એમાંથી નિવારકમાં ફેરવતા. અનિવારકમાંથી નિવારકમાં ફેરવતા ત્યારે પહેલામાં માઇનસ કરતા પહેલી કિંમતમાંથી, અને બીજામાં પ્લસ. જે તફાવત હોય એ તફાવત કેટલો હતો? 0.5નો. હવે અહીંયા જોઈએ તફાવત જે આવે છે એ તફાવત કેટલો આવે છે? તો કે અહીંયા પણ જે તફાવત છે એ 0.5નો જ છે. કારણ કે બધામાં જે સંખ્યા છે એ 0.5 આવે છે. હવે અહીંયા અનિવારકમાંથી નિવારક નથી, પણ અહીંયા નિવારક છે એમાંથી શું કરવાનું છે? અનિવારક ફેરવવાનું છે. તો અનિવારકમાંથી અનિવારક કરવું હોય તો પહેલામાં શું કરવાનું? તો કે પહેલામાં જે છે એની વાત કરીએ. અહીંયા છે આપણે પહેલામાંથી શું કરવાના છે? તો કે પહેલામાં પ્લસ કરવાના અને બીજામાં બાદ કરવાના. કેટલા? તો કે 0.5. કારણ કે તફાવત કેટલો છે? 0.5નો જ છે. તો આ સંખ્યા પ્રમાણે આપણે લઈએ તો -0.5 છે એમાં પ્લસ શું કરવાના? 0.5 કરવાના. તો પ્લસ 0.5 કરીએ તો કેટલી સંખ્યા આવશે? સૌથી પહેલાં તો લખીએ પાનાદીઠ ભૂલની સંખ્યા. અને બીજી કોલમ આવશે પાનાની સંખ્યા. હવે અહીંયા જે વાત કરવાની છે એ શું? તો કે -0.5 અને +0.5. કારણ કે નિવારક છે એમાંથી અનિવારકમાં ફેરવવાનું છે. એટલે ઉલટાઈ જાય. પહેલાં પ્લસ આવશે પછી માઇનસ. એટલે પહેલી સંખ્યા શું આવશે? -0.5 અને +0.5 એટલે 0. 0થી 1.5 છે એમાંથી -0.5 કરીએ તો કેટલા આવે? તો કે 1. પછી 1.5માંથી પ્લસ 0.5 કરીએ એટલે તો કે 2. અને 3.5 છે એમાંથી 0.5 બાદ કરવાના એટલે કેટલા આવશે? તો કે 3 આવશે. પછી 3.5 છે એમાં પ્લસ કરીએ 0.5 એટલે 4. અને 5.5 છે એમાંથી બાદ કરીએ 0.5 એટલે 5. પછી 5.5 છે એમાં પ્લસ કરવાના 0.5 તો કેટલા આવે? 6. અને 7.5 છે તો એની અંદર શું કરવાના? બાદ 0.5 એટલે 7. પછી 7.5 છે એમાં પ્લસ 0.5 એટલે 8. અને 9.5 છે એમાં 0.5 બાદ કરવાના એટલે 9. તો આ રીતના આપણને અનિવારક પ્રકારની સતત આવૃત્તિ વિતરણના વર્ગો મળે છે. હવે પાનાદીઠ સંખ્યા જે લખવાની છે અહીંયા ઉપર જે છે એ બેઠે બેઠી આવશે. 380, 100, પછી 12, 6, 2 અને ટોટલ 500. આને કહેવાય કુલ સંખ્યા. તો આ રીતના આપણે જે વાત કરી છે એ નિવારકમાંથી અનિવારક ફેરવવાની વાત છે. અત્યાર સુધી આપણે અનિવારકમાંથી નિવારક કરતા ત્યારે શું કરતા? તો કે જે તફાવત આવે એ પહેલામાંથી બાદ કરતા અને બીજામાં પ્લસ કરતા. પણ અહીંયા શું કીધું છે? તો કે નિવારકમાંથી અનિવારક કીધું છે. ત્યારે તો નિવારકમાંથી અનિવારક કીધું હોય તો પહેલામાં પ્લસ બીજામાં માઇનસ. એટલે આ એક વાત આપણે ખાસ યાદ રાખવાની છે. જ્યારે અનિવારકમાંથી નિવારક કીધું હોય ત્યારે પહેલામાં માઇનસ બીજામાં પ્લસ, ને નિવારકમાંથી અનિવારક કીધું હોય ત્યારે પહેલામાં પ્લસ અને બીજામાં માઇનસ. તો આ રીતના આપણે સંખ્યાઓ ગણી અને મેળવવાની હોય છે.
તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.